જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને ટાઈમ છે ને કે 9 જેવો થઈ ગયો, કામકાજ કરી ને મહેમાન આવ્યા છે અમારે આણંદથી અટાણે 2. તો બધી ચા પાણી પી લીધું, હિરાવી લીધું અને બધા તૈયાર થઈ ગયા. ને અહીંયા હજી હાલે છે તૈયાર થવાનું. આ બેન તૈયાર થઈ ગયા નપાળી સાલે ને અમારા બેન તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. હાલો તૈયાર થઈ ગઈ અમારે જામ દાદા અને ટેમ્પી આવી ગઈ હો. ત્યારે જ છે. હા ત્યાર તો કઈ વાંધો નહીં. હલો આ બેન હજી એક બેન આવ્યા. અને આને આવવાનું છે વાહેથી. મારે આવવાનું છે. હવે ભીહુને બાંધી પછી આપણે આપણી બુલેટ બાયણે નીકળી ગઈ છે. આપણે બુલેટ લઈને જવાનું છે. હવે જોવાય જો ભીખું નહીં લઈ જાય બુલેટ તો હું લઈ જાય. જય શ્રી કૃષ્ણ. અમારી આગી અમે લઈ જામ બુલેટ હે એ અમારી તું આગી અમે બુલેટ લઈ જામ. તમે બુલેટ લઈ જાઓ. આણંદ વાળા બુલેટ લઈ જા હે. અમાર બપોર કઈ આમ સફર કરવી ને અમારે ગામધારી હાથી ના ના કઈ વાંધો નહીં. જે જોતું એ લઈ જાજો. એમાં મેળ ના આવે. ટ્રેક્ટર આપણું પડ્યું ના એમાં આવી જાય. એ સારું હાલો. જો ટેમ્પી આવી ગઈ છે. બધા તૈયાર કરો. મારા પાટલા ગોતે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાટલા ગોતું જો બદલાવી નાખો કે છોકરી જેવું ખાઈ તો બદલાવી નાખું તો મને મુકાઈ જાય ને પછી જડે નહીં લે. હા તું ગોતી થઈ આવી લે જઈ છે. હાલો એવું છે ને બધા તૈયાર થઈ ગયા. ને હાલો બધા પિસ્તરા પોતરા લઈ હાલો વિસ્તરા બધા બારા કાઢી લ્યો. અહીં ઓહરીમાં રાખી લ્યો. હા બસ અહીંથી હાલો હું તો માલને બાંધ દઉં કે હા વટાણે બંધ દે ને અટાણ અંદર બાંધીને પછી તમારે ભેગો જ નહીં આવું. એવું સારું હાલ. બાંધે કઈ કરી હાલો બદલાવે. હાલો વાગ્યા 11:30 ને અમે બધા આવી ગયા છીએ લાડવા દેવા આ બેનને ને ચા બધું દાયરો આ મામી છે મોટા મામી આમ કઈ જો બાઈ બધી વાતો કરે માંડાઈ જ મોકો મળ્યો છે બધાને. જે અહીંયા મામી બેઠી ઓલા બધા મોટા માસી બધાય થી કોઈ કોઈ જો એ બધાયથી મોટા માસી ને પડખે બેઠાની બધાયથી મોટા મામી. પછી આ બધી જીનકી હે હા જો આ એ મામી છે પડખે બેઠાની નાનમાં. આમ કરો તા નાનમાં જો એ નાનમાંનો બીજો નંબર છે. જો મામી ને વારો આવ્યો. કોઈને વારો ન આવતો. ઓલું કે મારે ખોરામ દેવું, ઓલું કે મારે ખોરામ દેવું. કયું ના આવ્યા પણ ભાઈ ઉઠતા નથી. ભાઈ નિંદ્રારો છે મારો મોઢું આમ શું હવે તો થઈ ગયા. હું મોટી માસી આ મોટી માસી છે. હાલો મને લઈ દો. પછી આ બીજા નંબરની માસી, પછી આ ત્રીજા નંબર અને આ મામી.
હાલો ભાઈ ટાઈમ કંઈક 12:30 જેવો અમે તો જમી લીધું અને બાયું ગયું છે જમવાને અમારા ઢૂલીબેન જમે છે આમ જતા આમ કહેતા આમ કર અને ભાણુભા હોતા હે હજુ ઉઠા હવ જય માં ઉઠો તો વાટકા જો કે આપણે હારા દીધા ઓય મને દેવું મને આરામથી ભૈડા પણ વાવ ભલે હાલો જો જમવા ચાલુ થઈ ગયું છે અમે બધા જો બધાનો કાકો હોય દાયરો બધો જમવા બેસી ગયા જો આ બે બહુ જ ભૂખ્યું થયું હાલો મોઢો ખાવા ખાઈ કા બધો દાયરો જમવા બેસી મારે ગાયિકા હે ને જમીનને જવા દેવું છે ગાયિકા ખાઈ લઉં ને પછી મને ખેત હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે કંઈક 3:30 જેવું અને મહેમાન હવે બધા આડવરા બધા થઈ ગયા છે વયા ગયા હવે એક આણંદવાળા બેન છે ને એક જામનગરવાળા બેન છે અને આપણે હવે છે ને માંડવી પાડવા જવાની છે પણ હજી રાત બદલાવાની છે અને અહીંયા જો લઈ લીધા લુગડા ધોવા આવી ઠામણા ઠીકડા કાયલ ના હતા એ સળાઈવાન ઠામ ઉચકા બાલને નાખ્યું હાલો લુગડા બહુ જાજા છે એ કોઈ ઉકવતા જાય ને હું ધોતી જાઉં ને મલકના લુગડા છે ને આનંદવાળા બેન છે ને એ આમ આવેડી બાજુ ઘૂમરો મારવાની વાડી બાજુ ગયા એ મનુબેન હુતાઈ છે એને તો રોકાવાનું છે હમણાં હજી મહેમાન અમારા આવવાના છે હજી આવવાના છે લુગડા ધોઈ લઉં વાહિંદા કરી લઉં માલ ફેરવી લઉં અને મહેમાન સાવ કંઈક આવે છે કંઈક વયા ગયા અને હજી કંઈક ચા પીવા આવશે એવું હે હાલો હું લુગડા ધોઈ લઉં પછી મારે કરવા માંડી હાલો ભાઈ ટાઈમ થયો હે કંઈક 5:45 જેવું આપણે વેજાભાઈ માંડવી પાડવી છે ગિરનાર હે 30ની જાય આગળ હે ને ભાઈ ટેઢા પોગીને હાલ બતાવો 30ની જારી છે અહીંયા થોડોક ફાલતા સારો છે ધૂળી લે છે એમાં એવું છે કે આ પાણીવાળું હતું ને એટલે પાણી ભરાય આમાં વધારે એ તો ઘૂઘરા જ છે ભાઈ ગિરનાર હારામાં હારી ફૂલ પાકી છે બધી 30ની જારી છે જો આ બધી પાડી લીધી હવે આમ પાડવાની છે
સારામાં સારો ફાલ છે. હાલો આપણે પાડવાની જ છે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10:30. અને વ્યારું પાણી તો આપણે કર્યું ના કરી લીધા, પછી બેઠા હતા ને હે ને બાકી હે ને મહેમાન કપડાં ધોઈ લીધા ને બધું કપડાં હજી ધોઈ લીધા હતા. મહેમાન આવ્યા હતા, બેન જીણકા હે ને એ જેઠાણી જેઠ ને બધા આવ્યા હતા. તો ઘણી વાર બેઠા, ચા પાણી લીધા ને આ પછી ટ્રેક્ટર રાખવા ગયા હતા માંડવી પાડવા ને એવું બધું હતું કંઈક. ને જો લાડવા લઈ આવ્યા. હવે અમારે ઈ કામ બધું પૂરું થઈ ગયું. કેળા ખાવા જવાના છે. હા, અમારે પાડોશી જવાના છે પણ ઈ તો હાઈની વેરું લઈ લેવું કારણ કે કાંઈ હે ને ભરિયા કરવા હે એટલે હાઈની વેરું લઈ લેવું. હજી તો 2 દી છે એમ થાય કે આમ ઘોર મળ્યો. હા, દાદા હાવ ખખડવા માંડ્યા. મેંડા પાછા ખખડવા. એટલે કાંઈ તો ભરિયા હે ને ઉપલા ભાગના તો કરવા જાય તઈ થાય. હા, પણ ઈ તો હાવ ખરું. દૂર મળી જાય ને તો તા હાવ ખર્ચ હે. ખરતું જાય. તો હે ને કાંઈ ભરિયા કરવા હે તો પાડોશીના પેડા હાઈની ગમે તે ખાયા કરે. ને એવું કંઈક છે ને હવે અમે ફ્રી થઈ ગયા ન કરી મતું કાલો ખરીદી કરવા જાવી, લાડવા કરવા, લાડવા બનાવવા, આ ને તે ને બધું એ બધું હે ને પૂરું થઈ ગયું. હવે ગમે તો હે ને રમાડવા જાવ હાઈની વેરું નહીં રમાડવા જાવ. હજી એને શરદી હતી, બેને કહેતી હતી કે મને શરદી થાય ને આમ કે શીત કે કંઈક આવે ને તો એ જરીક રડું મોઢું બગાડે. મોઢું બગાડી જાય. મોઢું બગાડે ને એ કરે વળી આપણે આમ થતલી મારી તો સારું, બાકી એવું તો કંઈ વાંધો નથી. મોજો છે. એવું છે તો આ દીવાને બધા ભેગા થયા હા, એવું કંઈક હતું. અને હાલો હવે આપણે વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.